કૃષક ક્યાં છે કૃષક? मैम खुशी गुड मॉर्निंग कहती है। આવતો છે. અરે લા ખુશી સમજ પડી ગઈ યાર, કેટલી વાર ટાઈપ કરે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. ઓકે વાંધો નહી, ચાલો. પેજ નંબર 83 ટેક્સ્ટ બુકમાં તમારા ટેક્સ્ટ બુક લઈ લો. આલિયા નથી. આવશે અમને બધા હવે ધીમે ધીમે ધીમે. હા કઈ નહી ચાલો. બુક ક્યાં ગઈ? આ રહી. બરાબર ચાલો. લાસ્ટ ટાઈમ વી હેડ સીન કે આ જે પેલી ડ્રોસોફિલા ફ્લાય છે. દાટ ધ રિસર્ચ પર્સન હવે આપણું કોણ છે આમાં? કયો સાયન્ટિસ્ટ નું નામ શું છે? મોર્ગન ખબર ને? અરે કેવી ફ્લાઇસ છે જો. લાસ્ટ ટાઈમ જયારે આપણે એન્ડ કર્યો ને તો વી यस હેડ मैम। સી કેરેક્ટરિસ્ટિક કે આ કેવી રીતે યુઝફુલ છે એક એક્સપેરિમેન્ટ મટીરિયલ તરીકે. આ લાસ્ટ ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર લખ્યું છે ને એના પછી 5-6 પોઈન્ટ્સ છે એ હું બોલું છું જો. કે દે કેન બી ગ્રોન ઇઝીલી ઓન સિમ્પલ સિન્થેટિક મીડિયમ. એને ખાવાનું તો સડતા ફ્રૂટ્સ જોઈએ છે બરાબર. તો એવું તમે કાર્બોહાઈડ્રેટ વાળું કઈ મટીરિયલ પેટ્રી ડિશમાં મૂકો ને તો એના પર તમે ઉગાડી શકો છો. આ પહેલો પોઈન્ટ છે જો ટેક્સબુકમાં. દે કમ્પ્લીટ દર લાઈફ સાયકલ ઇન 2 વીક્સ એટલે 15 દિવસનું જ લાઈફ છે. તો રિસર્ચ પર્સન તો પોતાના નજરની સામે કેટલા બધા જનરેશન જોશે. કે આને જન્મ આપ્યો આને આવી રીતે થયું. હવે એના યંગવન કેવા છે. પછી એક यस જ मैम। મીટિંગની અંદર એ એટલા બધા ઈંડા મૂકે ને તો નંબર ઓફ ઓબ્ઝર્વેશન બહુ વધી જાય. ઓલ્સો દેર વોઝ અ ક્લિયર ડિફરન્સિએશન ઓફ સેક્સ. મેલ એન્ડ ફિમેલ ક્લિયરલી જોઈ શકાય છે ડાયાગ્રામમાં તમે જુઓ. કે મેલ લેફ્ટ સાઈડ પર છે તે મેલ છે આ ફિમેલ છે એ ઇઝીલી ખબર પડે છે. અને ઇટ હેઝ મેની ટાઈપ્સ ઓફ હેરિડિટરી વેરિએશન. એટલે આંખનો કલર પછી એના વિંગ્સ નું શેપ પછી બોડીનું કલર જેવી રીતે પી પ્લાન્ટમાં કેટલી બધી વેરાયટી હતી કેરેક્ટરની. એવી રીતે જો હ્યુમન બીંગ્સમાં પણ જો કોઈ પેરેન્ટ્સ છે. તો તમારે હ્યુમન બીંગ્સમાં સ્ટડી કરવું હોય ને તો આપણામાં પણ બધું કેટલા બધા કેરેક્ટર આવે ને. કે આંખનો કલર સ્કીિન નો કલર વાળનું ટેક્ચર વાળનું લેન્થ ગ્રોથ તમે જુઓ કંઈક પણ હોય ને તો વાળ ને બધું તો હેરિડિટરી છે. કે તમારો ગ્રોથ કેવો છે હાવ યુ ઇનહેરિટ ફ્રોમ યોર મધર કે કેવી રીતે છોકરીઓને કેવું છે કે વાળનું થિકનેસ છે ગ્રોથ છે. સિલ્કી વાળ હોય પતલા અને ઓછા હોય. લેન્થ જ ઓછી હોય ગ્રોથ જ ઓછો હોય. અમુક ને તો ગ્રોથ વાળ નો એટલો માથાનો હોય કે ફટાફટ કટિંગ કરાવ્યા પછી પણ વાળ એ થતા હોય છે. સો હિયર ધીસ ઇઝ અબાઉટ મોર્ગન. તો હવે એકદમ ધ્યાનથી સાંભળજો વાત. એકદમ જરૂરી અને એટલું બધું અલગથી છે. આપણે જે મેન્ડલની બધી વાત કરી ગયા ને એના કરતા કઈ આમ ઓર્ગને કંઈક નવી જ વાત લઈને આવ્યા છે. તો કેવી રીતે એ કર્યું છે. મોર્ગન કેરીડ આઉટ સેવરલ ડાયહાઈબ્રિડ ક્રોસિસ ઇન ડ્રોસોફિલા. આને જેવી રીતે કરેલું ને મેન્ડલે એવી રીતેને ડ્રોસોફિલામાં કર્યું કે આને મેલ અને ફિમેલ એવું કરીને તો એને પી પ્લાન્ટમાં કરેલું. તો ફોર એક્ઝામ્પલ મોર્ગન હાઈબ્રિડાઇઝ યલો બોડી અને વ્હાઈટ આઈઝ ફિમેલને સિલેક્ટ કરી કેવી હતી ફિમેલ
યલો બોડી અને વ્હાઈટ આઈઝ, ઠીક છે. અને જે મેલ હતા તેને કેવા લીધા છે? બ્રાઉન બોડી અને રેડ આઈઝ. આ બધું જરા યાદ રાખજો કે આ પેરન્ટને કેવી રીતે શરૂઆત કરી છે. એમનું ક્રોસ કરશે એટલે એમને યંગ વન્સ મળશે. ઓકે. He observed that the two genes did not segregate. ત્યાં સેગ્રીગેટ લખ્યું છે ને એને અંડરલાઈન કરીને બાજુમાં સેપરેટ એવું લખો ને, એટલે તમે જ્યારે પોતે વાંચતા હશો ને તો તમને ઈઝી વેમાં સમજ પડશે. Yes, ma'am. અહીંયા સેગ્રીગેટ નો મતલબ સેપરેટ એવું લેવાનું છે. એટલે આ જીન્સ સેપરેટ નહીં થતા હતા. એન્ડ ધ F2 રેશિયો deviated significantly. એટલે જે ડાયહાઇબ્રિડ એક્સપેરિમેન્ટ મેન્ડલની હતી ને એમાં કેવું મળેલું 9:3:3:1 બધા કોમ્બિનેશન હતા તે. હવે આ મોર્ગનના એક્સપેરિમેન્ટમાં આ કન્ક્લુઝન નથી મળતો. એનો મતલબ એમ થયો કે કોઈ બીજા પ્રકારથી આની અંદર રૂલ્સ ચાલી રહ્યા છે. તો એ હા મેમ. શું તે એને સમજવાનું છે. Morgan and his group knew that the genes were located on the X chromosome and saw quickly that the two genes in a dihybrid crosses were situated on the same chromosome. The proportion of parental gene combination were much higher than the non-parental one. એટલે એક ક્રોમોઝોમ પર હોય ને બાજુમાં તો શું થશે કે એ પેલા આ આગળનો આપણે ડાયાગ્રામ છે ને એને થોડો વાપરીએ. જો આ કેવા છે? ઓરેન્જ અને ગ્રીન, રેડ અને યલો ગેમેટ્સમાં જર્મ સેલમાં પહોંચી ગયા ને તો મિયોસિસમાં જ્યારે ટુકડા થઈ જાય ને તો એ ટુકડા થઈને અલગ અલગ જર્મ સેલમાં પહોંચે. પણ આમાં કેવું છે કે જ્યાં સુધી ટુકડા નથી થતા તો એક ક્રોમોઝોમ પર છે બાજુમાં જીન્સ, તો એ સાથે જ પેલામાં જશે કોઈ જર્મ સેલમાં તૂટ્યા મૂક્યા વગર. તૂટે મૂકે ને તો એ લોકો છૂટા પડી જાય એકબીજાથી, બરાબર. હવે here Morgan attributed this due to the physical association or linkage of the genes and gave the word linkage, કે આ જીન્સ જો પાસે છે તો એ આવી રીતે કેમ બીજા જનરેશનમાં જાય છે. So I would show you with a little bit of simplified diagrams also to you. એકદમ એનું ઈઝી એ કરીને પણ હું તમને સમજાવું છું કે જુઓ લાઈક ધીસ. હવે જુઓ here આ આવી રીતે મેં ડ્રો કરી દીધું આ ક્રોમોઝોમ, બરાબર. ઓકે, આ એક ક્રોમોઝોમ છે, એના જોડે આ એનો બીજો છે, આ પેરમાં છે એટલે થઈ ગયા હોમોલોગસ ક્રોમોઝોમ. ઓકે, હવે આ એક જીન છે અહીંયા, આને નામ આપી દઈએ એ. બીજું જીન છે બી. ઓકે, આના મેં નામ આપી દીધા. નાવ મિયોસિસમાં ક્રોસિંગ ઓવર થાય, બરાબર. એટલે હું પાછો નવો ડાયાગ્રામ ડ્રો કરું કે આ છે આવી રીતે અને આ વાળો ક્રોમોઝોમ બાજુમાં અને એનો એક આ અહીંયા
મિયોસિસ યાદ છે ને કે ક્રોસિંગ ઓવર થાય, ક્રોસિંગ ઓવર ને શું કહેતા હતા? કાયસ્મટા. બરાબર. આ ક્રોસિંગ ઓવર થાય ને એટલે આ લોકો આ બંને પછી તૂટી જાય આમ કરીને. મેં બ્રોકન લાઈન બતાવી દીધી. એટલે આ પોર્શન છે તે આનો છે ને આ પોર્શન છે તે આનો છે. તૂટીને સેપરેટ થઈ ગયા. આઈ હેડ શોડ યુ ધ જીન એ અને જીન બી. હવે આ જીન એ અહીંયા છે, જીન બી અહીંયા છે. ક્રોસિંગ ઓવર ક્યાંથી થયું? અહીંયાથી. આ ક્રોમેટિડના ટુકડા થઈને પાછું રીજોઈન થયા. તો એ અને બી કોઈ મને કહેશે કે એ અને બી છૂટા પડશે કે સાથે રહેશે? અહીંયા રહેશે કે આ બીજામાં જતા રહેશે? એ અને બી જીન છે તે. કૃષક, તારું શું કેવું છે? મેમ એ અને બી જીન્સ છે. હા. છૂટા પડશે ને? ના, પણ કટ ક્યાંથી પડ્યું છે? જો અહીંયાથી કટ પડ્યું છે, અહીંયાથી. અને કટ અહીંયાથી પડ્યું છે. હવે આ એ અને બી તો ઓકે, હા અહીંયા હું દોરીને બતાવું તો એ અહીંયા, તો કટિંગ પછી પણ એ લોકો સાથે રહ્યા. જો યસ મેમ. આ કટિંગ કરીને આ છૂટું થઈ ગયું ક્રોમોઝોમ, આ ક્રોમોઝોમ દૂર જતું રહ્યું, પણ એ અને બી દૂર નથી ગયા, છે ને? તો આવા જે એ અને બી જે છે ને એને કહેવાશે લિંક્ડ જીન્સ. અને આને કહેવાશે લિંકેજ. બરાબર. હવે જો તમે હું આમાં બીજું એક કરીને બતાવું ડાયાગ્રામ, આ વાળામાં બીજી કન્ડિશન જો. અહીંયા બાજુમાં બીજો ડાયાગ્રામ દોરું છું. હા, આ એક આવી રીતે, આ એક ક્રોમોઝોમ, આ બીજો. બરાબર. હવે એ અહીંયા છે, બી અહીંયા છે. જો એ અને બી થોડા દૂર દૂર છે. આ વાળા ડાયાગ્રામમાં જો એ અને બી પાસે પાસે હતા. આ વાળો અહીંયા આના પર ક્રોસ થઈ ગયો. હવે જોજો, આ વાળો આમ આના પર ક્રોસ થશે તો શું થશે? આ એ અહીંયા છે, આ બી અહીંયા છે. જો આનો આ આમ આમ કરીને અહીંયા ક્રોસ થયો. બરાબર. હવે આ તૂટીને જ્યારે સેપરેટ થશે ને તો એ અહીંયા આ નવો પીસ છે, આ તૂટીને બી અહીંયા. જો એ ક્યાં રહી ગયો અને બી ક્યાં જતો રહ્યો? જો પિનાકને કઈ સમજ પડી? અબ્દુલ? Abdul, can hear me? અબ્દુલ ને મારો અવાજ આવે છે? आलिया, आलिया को कुछ पूछना है क्या इसमें?
नो मैम, मेरे को सब चेंज कर दिया। समझ में आ रहा है? यस मैम। हाँ, so these two genes which are closely situated cannot be separated easily. આમ કરીને આ મેં સાથે જ ક્રોમોઝોમમાં ગયા અને આની અંદર કેવું હતું, દે આર લોકેટેડ ફાર ઓફ, દૂર હતા, એટલે જે ક્રોસિંગ થયું તો અહીંયાથી થયું, તો આ બે છૂટા પડીને એક અહીંયા રહી ગયો ને એક અહીંયા જતું રહ્યું. So it may happen like this also. Correct? Okay. Here. Morgan and his group found that even when genes were grouped on the same chromosome, some genes were very tightly linked. Tightly linked એટલે મેં જે પહેલું ડાયાગ્રામ બતાવેલું ને કે A અને B પાસે પાસે છે, તો કટિંગ થાય ત્યારે એ છૂટા પડતા નથી. while others were loosely linked, એટલે જે દૂર દૂર હતા, A અને B જો સેકન્ડ ડાયાગ્રામમાં મેં દૂર દૂર દોર્યા હતા, જો કટિંગ થાય ત્યારે એના વચ્ચેથી કટ થઈ ગયું, A અને B છૂટા પડી જાય છે. The genes, he found that the gene white and yellow were very tightly linked. એટલે જો હે વ્હાઈટ અને યલો, તો ફિમેલને કેવી લીધી હતી, યલો બોડી અને વ્હાઈટ આઈઝ, આ બધું યાદ રાખવું પડશે. અને મેલ કેવું હતું, બ્રાઉન બોડી રેડ આઈઝ. તો જ્યારે ક્રોસિંગ કર્યું ને તો વ્હાઈટ આઈઝ અને યલો બોડી સાથે સાથે જ જતા હતા અને 1.3% જ રીકોમ્બિનેશન હતું, કે ક્રોસ થવું જોઈએ ને કે યલો બોડી રેડ આઈઝ, એવું આવતું નહીં હતું. કરેક્ટ? પછી વિંગના સ્ટ્રક્ચરમાં પણ રીકોમ્બિનેશન આવતા નથી. જે મેન્ડલના એમાં કેવું છે 9:3:3:1, તો વચ્ચેના જે 6 છે 3 અને 3 એ રીકોમ્બિનેશન વાળા છે ને, ક્રોસ કોમ્બિનેશન થતા હતા. રિંકલ સીડ અને પેલું ગ્રીન કોટ વાળું અને રાઉન્ડ યલો, તો ક્રોસ કોમ્બિનેશન પણ થતા હતા. ઇન મોર્ગન્સ એક્સપેરિમેન્ટ એમને જોયું કે ક્રોસ કોમ્બિનેશન બહુ થતા નથી. એના સ્ટુડન્ટ હતા મોર્ગન, his student Alfred Stewart used the frequency of recombination between the gene pairs and measured the distance, કે જો એ જીન દૂર દૂર હશે તો છૂટા પડી જશે અને જો પાસે હશે તો they are going to remain together. તો એમાં છે ને એને આખું હ્યુમન જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હતું, એ આપણા ચેપ્ટરમાં આપણને છે. જો આ વાળું ડાયાગ્રામ તમારે કરવાનું નથી, પણ આ આપણે સમજી લઈએ. એવરીવન ઇઝ રેડી? એકદમ શાર્પ એન્ડ ક્લિયર, એટેન્ટિવ. આપણે જોઈએ કે આ કેવી રીતે કરે છે. હા, લેટ અસ સી. પહેલામાં જુઓ, પેરેન્ટ્સ કેવી રીતે સિલેક્ટ કર્યા છે તે આપણે જોઈએ છે. હા, ચલો ક્રોસ એ પહેલા આપણે જોઈએ. હા, પછી ક્રોસ બી ને જોશું. લેફ્ટ સાઈડ વાળું જે છે ને આ વાળું ક્રોસ એ, બંને સાથે સાથે નથી જોવા. આને એકવાર ચેક કરીએ પછી પેલું ચેક કરશું. યલો વ્હાઈટ ફિમેલ છે, બરાબર? અને પેલું કેવું છે, ઇટ ઇઝ વાઇલ્ડ વેરાયટી મેલમાં, એટલે બ્રાઉન બોડી રેડ આઈઝ વાળું છે. હવે F1 જનરેશનમાં જુઓ, ક્રોસ કોમ્બિનેશન વાઇલ્ડ ટાઈપનું આવી ગયું છે ફર્સ્ટ જનરેશનમાં, બંનેમાં ક્રોસ કોમ્બાઈન થયું છે. તો આની અંદર તમે જુઓ એના કોમ્બિનેશન કેવા થયા છે.
વ્હાઈટ અને યલો, વાઇલ્ડ અને યલો વ્હાઈટ, જો પેરન્ટ જેવા કોમ્બિનેશન વાળા 98.7, that is the main thing, કે બેઠા પેરેન્ટ્સ હા હોય. મેમ. હા, કોણ બોલે છે? નહીં મેમ, તમે પેરેન્ટ બોલે તો મેમ હા કીધું એમ. ઓકે, તો 98.7 ને રીકોમ્બિનેશન વાળા જે મળ્યા ને તે હાર્ડલી 1.3%. એટલે કેવું છે કે રીકોમ્બિનેશન બહુ થતું નથી. એ શું બતાવે છે કે જીન્સ આર ક્લોઝલી લિંક્ડ અને તૂટીને દૂર જતા નથી. F2 જનરેશનમાં પણ જુઓ, જો યલો વ્હાઈટ આ વાળું વધારે આવશે. નાવ આપણે આનું જોઈ લઈએ. જે બાજુમાં બી વાળું જે બતાવ્યું છે ને આમાં, એક મિનિટ લોડ થવા દેજો. આને આ બીજો ડાયાગ્રામ જોઈએ આપણે. ક્રોસ બી ફિમેલ છે, વ્હાઈટ મિનિએચર, અને હવે છે ને તમને એમ લાગશે કે આ લેફ્ટ વાળું ક્રોસ એ અને ક્રોસ બી માં ફરક શું છે? તો જુઓ કે જે બે જીન્સ છે ને પેલું વાય અને ડબલ્યુ એ લેફ્ટ હેન્ડ સાઈડના ડાયાગ્રામમાં બહુ પાસે પાસે બતાવેલા છે. જે મેં પેલા બોલપેન વાળા ડાયાગ્રામ તમને બતાવ્યા ને એવી રીતે. અને આમની અંદર જુઓ, યસ. આ ડબલ્યુ અને આ જીન એમ એ કેટલા દૂર દૂર છે. એટલે જો કટ થશે તો છૂટા પડવાના જ છે. એટલે જો જીન્સ દૂર દૂર છે તો રીકોમ્બિનેશન પોસિબલ છે. અને F1 જનરેશન નું પર્સન્ટેજ લખ્યું છે ને તે જુઓ. પેરેન્ટલ કેટલા એવા 62 અને રીકોમ્બિનેશન વાળા 37 છે ને. એટલે યસ મેમ. જો દૂર દૂર જીન્સ છે તો રીકોમ્બિનેશન ની શક્યતા વધારે છે. મારા વાળા ડાયાગ્રામ્સ પેલા જરા વધારે સિમ્પલ હતા આ વાળા છે એના કરતા. પણ હા મેમ. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે જીન્સ લેફ્ટ હેન્ડ સાઈડના ડાયાગ્રામમાં જીન્સ બહુ પાસે પાસે બતાવેલા છે. અને રાઈટ હેન્ડ સાઈડમાં જો ડબલ્યુ એમ જે છે એ જીન્સ બહુ દૂર દૂર ગોઠવાયેલા છે. લેટ અસ સી ધ ટાઇટલ દેટ ઇઝ ગિવન બિલો. એને સમજીએ. લિંકેજ. રિઝલ્ટ ઓફ ટુ ડાયહાઇબ્રિડ ક્રોસીસ કન્ડક્ટેડ બાય મોર્ગન. એ ક્રોસ બતાવે છે ડબલ્યુ અને વાય ના વચ્ચે. અને બી ક્રોસ બતાવે છે ડબલ્યુ અને એમ ના વચ્ચે. હિયર ડોમિનન્ટ વાઇલ્ડ ટાઈપ એલિયલ્સ આર રિપ્રેઝન્ટેડ વિથ પ્લસ સાઇન. ધ સ્ટ્રેન્થ ઓફ લિંકેજ બિટવીન વાય એન્ડ ડબલ્યુ લેફ્ટ હેન્ડ સાઈડ વાળું એ વધારે છે દેન ડબલ્યુ અને એમ. કારણ એ દૂર દૂર બતાવેલા છે. આ વાળું પેરેગ્રાફ છે ને આ મોર્ગન લિંકેજ અને રીકોમ્બિનેશન. એક વાર કઈ જોઈ લો ને તમારે પૂછવું હોય તો આઈ ગીવ યુ 1 મિનિટ. અને શાંતિથી પણ વિચાર કરજો. એટલે હમણાં ઉતાવળ નહીં કરતા, નહીં સમજ પડે તો વાંધો નહીં, તમે પછીથી પણ મને ક્વેરી પૂછી શકો છો. ચલો. પોલિજેનિક ઇનહેરિટન્સ અને પ્લિઓટ્રોપી. તમારા બુકમાં એમ આપેલો છે ટોપિક પોલિજેનિક ઇનહેરિટન્સ. તમારી ટેક્સ્ટબુકમાં કયો ટોપિક છે જુઓ તો જરા. તમારી ટેક્સ્ટબુક બધા પાસે ટેક્સ્ટબુક છે? મેમ પોલિજેનિક ઇનહેરિટન્સ જ છે. હા તો
આ જૂની છે લાગે. આ જે મેં શેર કર્યું છે ને આ વાળું. મેમ નવી શેર કરું મારી પાસે છે. ના મારા પાસે જે ટેક્સ્ટ બુક છે ને એનું ડાયરેક્ટ આમાંથી જે કરું ને તમને ફેરવતી જઈશ વાંધો નહી. ઓકે. મેમ એક્ઝામ 1 વાગે કે 12:30 વાગે છે? શું? એક્ઝામ 1 વાગે છે કે 12:30 વાગે છે? એ તો પ્રિયંકા મેમ સેન્ડ કરશે ને તમને 12:30. ઓકે ઓકે. હા ચાલો હવે ઓ માય ગોડ. શું થયું? ઓકે કઈ નઈ એક માખી આવી હતી હમણાં. તમે તમારા બુકમાં બી જોયા કરજો. હવે દેખાય છે આ? પોલિજેનિક ઇનહેરિટન્સ. ટેક્સ્ટબુક બધા પાસે છે પોતપોતાની? યસ મેમ છે. ચાલો હું સ્ટાર્ટ કરું છું હા. પોલિજેનિક પોલી નો મતલબ શું થાય? મેની. અને જેનિક એટલે જીન્સ મેની જીન્સ કરેક્ટ. તો આપણે હવે પેલું મલ્ટિપલ જીન્સ નું કરી ગયેલા ખબર બ્લડ ગ્રુપની અંદર એના જેવું અને મેં તમને પેલું એ ઇફેક્ટનું એક સ્કીમનું પણ આપ્યું હતું. ના હવે છે ને આપણે બેઝિક મેન્ડલના એક્સપેરિમેન્ટ અને રૂલ્સ કરી ગયા ને પછી એના પછી આપણે કેટલું બધું વેરિએશન જોઈ ગયા જો. કે કોડોમિનન્સ સાથે સાથે ઇનકમ્પ્લીટ ડોમિનન્સ કે વ્હાઈટ ફ્લાવર અને રેડ ફ્લાવર હોય તો પિંક ફ્લાવર આવે પછી કોડોમિનન્સ એટલે પેલું કૂતરાનું બચ્ચું હોય તો વ્હાઈટ અને બ્લેક ધબ્બા લઈને આવે પછી મોર્ગને કઈ બીજી જ વાત કરી કે લિંકેજ તો હોય એટલે ઇન બિટવીન કેરેક્ટર્સ કે એવું કઈ આવે જ નહીં. એટલે આપણે જેમ આગળ આગળ જતા જઈએ છે ને તો તમે જુઓ કે બેઝિક તમે એકવાર મેન્ડલને શીખી લો ને પછી તો વેરિએશન તો એટલું બધું છે અને દુનિયા તો આટલી બધી મોટી છે તો બધા પ્લાન્ટ્સ અને એનિમલ્સ એન્ડ માઈક્રો ઓર્ગેનિઝમ્સ બહુ બધું અલગ અલગ રીતે એમાં આવશે હ. Mendel studies mainly describe those traits that have distinct alternate forms. કે મેન્ડલે એવા જ સ્ટડી કર્યા કેરેક્ટર્સ કે જેનું આ નહીં તો આ પર્પલ ફ્લાવર વ્હાઈટ ફ્લાવર ટોલ પ્લાન્ટ શોર્ટ પ્લાન્ટ રિંકલ સીડ સ્મૂથ સીડ એટલે એકનું ઓલ્ટરનેટિવ બીજું એવું હોય ને એવા મેન્ડલે સ્ટડી કરેલા બટ ઇફ યુ લુક અરાઉન્ડ યુ you will find that there are many traits which are not so distinct અને એમાં લાઈક થોડું 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 વેરિએશન આવે ધીસ ઓર ધીસ આ કઈ બે જ ઓપ્શન હોય એવું આવતું નથી. જો હ્યુમન બીંગ્સમાં એવું થોડી આવે કે એકદમ ટોલ ઓર અથવા શોર્ટ એમાં પણ ઇન બિટવીન આવે ને કે લાઈક મીડિયમ હાઈટ છે કે અને એકદમ શોર્ટ છે તો એમાં બી પાછું વેરિએશન આવશે. સો ઇટ શોઝ that such characters are controlled by more genes અને આ મોર જીન્સ નું આવે ને તો એને કહેવાય પોલીજીનિક ટ્રેટ. Besides the involvement of multiple genes, polygenic inheritance also takes into account the influence of environment. હવે તમે તે દિવસે મેં તમને એમ વાત કરેલી કે સ્કિન કલરનું કે જો 4 કેપિટલ છે કેપિટલ એ કેપિટલ બી કેપિટલ સી અને કેપિટલ ડી જો ચારે ચાર કેપિટલ છે ને તો એકદમ ડાર્ક હશે પર્સન બરાબર પછી કેપિટલ એ અને બી કેપિટલ છે અને સી અને ડી સ્મોલ છે એટલે એટલું બધું ડાર્ક નહીં હશે સ્લાઈટ એના કરતા લાઈટ શેડ હશે પછી એકલો એ જ કેપિટલ છે ને સી બી સી ડી સ્મોલ છે તો શું થઈ જશે થોડું ગોરું થઈ જશે એ વ્યક્તિ એનો મતલબ એમ થયો કે આનું વેરિએશન અને જો ચારે ચાર સ્મોલ હશે તો એ બી સી તો શું થઈ જશે કે ધ પર્સન વિલ બી વેરી વેરી ફેર એટલે ગોરું થઈ જશે તો આમાં કે એ આમાં અલગ શું છે મેન્ડલ કરતા કે મેન્ડલ નું કેવું કે બે જ ઓપ્શન કે આ અથવા આ તો
તો એવું નથી, અમુક મલ્ટિપલ જીન એનું પણ આવે કે બહુ બધા જીન એક સાથે ઇફેક્ટ કરતા હોય, તો સ્કિન ટોનનું જે એક્ઝામ્પલ છે ને એ સમજવા માટે બહુ સારું છે કે કેવું થાય છે, કેવી રીતે લાઈક ટોન ડાર્ક છે કે લાઈટ છે. તમે લાઈટ શેડમાં પણ બહુ વેરિએશન જોઈ શકો છો, અને ડાર્ક શેડમાં પણ બહુ બધા વેરિએશન જોઈ શકો છો. તો એ થશે મેની જીન્સનો ઇફેક્ટ, પોલીજીનિક ઇફેક્ટ. હવે એક વસ્તુ હું તમને એમ પૂછું કે બધું જીન્સ પર જ આધાર રાખે કે ટોટલી પૂછું છું હે. આપણે No, સ્કિન ma'am. કલર ના મેમ, સ્કિન બીજું કલર. આપણે સ્કિન કલરની વાત કરીએ ને અબ્દુલ, તો આપણું સ્કિન કલર જેનેટિક છે, હા ઓકે. હા મેમ, સ્કિન પણ કલર. પણ એક બીજું ફેક્ટર પણ છે કે જે આપણા, Environment. હા, એન્વાયરમેન્ટ. એક વસ્તુ છે જે તમે લઈને જન્મેલા છો, એટલે આપણા ટેક્સ્ટબુકમાં છે ને એક લાઈન લખેલી છે આ લોકોએ, પછી પાછા જીન્સ પર જ આવી ગયા કારણ કે ચેપ્ટર જેનેટિક્સ નો છે. જો એક છે અહીંયા, besides the involvement of multiple genes, polygenic inheritance also takes into account the influence of environment. એટલે તમારો સ્કિનનો કલર, તમે કંઈ પણ લઈને જન્મેલા હો લાઈટ કલર, બરાબર છે, તો તમે 22 વર્ષના થાવ ત્યાં સુધી તમે ઘરમાં હોય, કોલેજ હોય, એટલે સ્કૂલમાં કોલેજના ક્લાસરૂમમાં હોય તો તમે પેલું જેનેટિકલી તમે ફેર છો તો ફેર રહો છો, બરાબર છે. પણ એકવાર તમે વર્ક પ્લેસ પર જવા માંડ્યા, તમે તમારું જોબ છે, બિઝનેસ છે, એ એવું છે કે તમારું ટ્રાવેલિંગ બહુ થાય છે, તમે ઘરની બહાર ને એવું બધું બહુ નીકળો છો, તો તમારું એન્વાયરમેન્ટનો ઇફેક્ટ છે, સનલાઈટ છે, એનાથી ટોન આવી જશે, ડાર્ક થઈ જશો, પછી ફ્રેકલ્સ આવી જશે, પોલ્યુશન છે. એટલે તમે નાના હતા 20-22 વર્ષના ત્યારે કેવા હતા ને પછી 25-30 ના હોય તો ફરક પડી જાય. હજી તમે કાળજી નથી લેતા તો હજી ફરક પડી જાય છે. એટલે એ એન્વાયરમેન્ટનો ઇફેક્ટ આવી જાય છે ને. પછી એજિંગ પણ થતું જાય ને, એજ ફેક્ટર પણ આવે. એટલે યુ હેવ ટુ સી. પછી તો કે ફૂડ ફેક્ટર, તમે કેવું ખાવ છો, આડેધડ ખાવ છો કે સારું ખાવ છો. તો તમે એટલે લાઈક ટુ અ લોટ ઓફ એક્સટેન્ટ ગુડ ફૂડ, એક્સરસાઇઝ, કવરિંગ યોર સેલ્ફ, એવી બધી કાળજી લેવાથી તમારું જો સ્કિન ટોન છે તે તમે સાચવી શકો છો. બટ હિયર એમ એવું આપ્યું છે કે લાઈક જો આનું આપણે જોઈએ કે આ કેપિટલ એ બધા બી અને સી આપ્યા છે, તો સ્કિન કલર વિલ બી એક્સેસિવલી ડાર્ક, અને બધા સ્મોલ છે તો ઇટ વિલ બી ધ લાઇટેસ્ટ શેડ પોસિબલ. પણ આપણને દુનિયામાં ખબર છે કે કોઈ બે જ ઓપ્શન થોડી છે કે બધા આવી રીતે જે કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ સી, એવું નહીં. તો એકદમ ડાર્ક થઈ જશે પર્સન, નીગ્રોઝ જેવા આવે તેવા. અને કેપિટલ એ, સ્મોલ બી, આ વચ્ચેનું પણ આવશે જ ને થોડું, કે એ અને બી કેપિટલ ને સી નાનું, એ કેપિટલ ને બી અને સી નાના, તો થોડું વેરિએશન આવશે ડાર્ક શેડમાં પણ. એટલે મેન્ડલના જેવું નથી કે બે જ ઓપ્શન, આમાં તો કેટલી બધી વેરાયટીનો શેડ, સ્કિન ટોન તમે રિયલ લાઈફમાં પણ જુઓ છો ને, બહુ બધું સ્કિન ટોન પોસિબલ છે. સો લાઈટનેસ ઓર ધ ડાર્કનેસ. પણ પછી એવું નહીં કહેતા કે આ એક જ ફેક્ટર, એવું નહીં. સાચી જિંદગીમાં તો એન્વાયરમેન્ટ પણ તો પ્લે કરે ને. તમે બહુ હોશિયાર હોય, બહુ જ બધું કરી શકો છો, એકેડેમિકલી ભણી શકો છો, જેનેટિકલી, પણ કોઈ કારણના લીધે તમે સ્કૂલ કોલેજ જઈ નથી શકતા, તો એના વગર પછી તમે એન્વાયરમેન્ટ નથી, તમને એવું કોચિંગ નથી, ફેસિલિટી નથી ભણવાની, તો આમ જ તમે ડોક્ટર કે કંઈ થવાના છે કે કેટલા પણ હોશિયાર હોય તો? બંને વસ્તુ જોઈએ.
જેનેટિકલી તમે હો તો મારીને પણ જો તમને નહીં હોય તો બી તમે ટ્રેન કરીને પણ ભણાવીને કંઈ કરી શકાય છે ને. તો એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. કે તમને કેવી રીતે ફેસિલિટી મળે છે ને ટ્રેન થઈ શકો છો. So this is about polygenic inheritance. આને જરા પોતાના ટેક્સ્ટબુકમાં વાંચી લો ને. કોઈને કઈ મનમાં આવતું હોય તો પૂછી જો. આમ ઈઝી છે. કોઈને પૂછવું છે આ પોલિજેનિકમાં કંઈ? નો મેમ. આગળ જાઉં? પ્લિયોટ્રોપી. યસ મેમ. જો ટોપિકનું નામ છે પ્લિયોટ્રોપી. ઓકે. હવે આમાં કેવું આપ્યું છે પહેલી લાઈન, આ બહુ ધ્યાનથી સાંભળજો બધા. એકદમ આમ અટેન્શન જોઈશે બરાબર તમારું. We have so far seen the effect of a gene on a single phenotype. એટલે ઇન શોર્ટ તમને એમ કહું, વન જીન વન કેરેક્ટર. આ બધાના મગજમાં ગયું હું શું બોલી તે બધાએ સાંભળ્યું લાઉડ એન્ડ ક્લિયર? જો તમારા પાસે કોઈ કેરેક્ટર તમને બહાર નજરથી જોઈ શકો છો, એનો મતલબ એનું જીન તમારા પાસે છે. હવે જોજો હે, there are some example where a single gene gives multiple expression. કઈક 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 થોડું થોડું ક્લિક થાય છે મગજમાં આની અંદર. આ પહેલો સેન્ટેન્સ જે છે ને, પહેલો ને બીજો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે this is a homologous chromosome. ઓકે. હવે અહીંયા એક જીન છે, આ એ કામ કરે છે આ કોના એમાંથી ડિસ્ટર્બન્સ આવે છે તો જરા બંધ કરી દેજો, મારે કહેવું નહીં પડે. સોરી. કોનું છે આ? મારું મેમ હતું મેમ, કરી ભૂલમાં થઈ દીધું ગયું હશે. ચાલો. જો બહુ ધ્યાનથી સાંભળજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ કેવું છે, આ જીન છે એ કંટ્રોલ કરે છે હાઈટને. આ જીન છે અહીંયા બીજું એક, એ કંટ્રોલ કરે છે સ્કિન કલર. ઓકે. એક બીજું અહીંયા જીન છે, એ કંટ્રોલ કરે છે કોઈ ડિઝીઝ. કંઈક કંઈક અલગ અલગ છે. આનો મતલબ એમ થયો, વન જીન વન કેરેક્ટર. આ કોને નથી સમજ પડી મને પૂછી લો.
વન જીન વન કેરેક્ટર. આ થિયરી બધાના મગજમાં જાય છે? નહીં મેમ, પાછું એક વખત સમજાવી દો. એકદમ મગજ ઠેકાણે રાખજો હા, હું બોલું ત્યારે. યસ મેમ. હવે જો સાંભળો બરાબર. આ એક જીન છે, એ કંટ્રોલ કરે છે હાઈટ. યસ મેમ. આ બી છે, એ કંટ્રોલ કરે છે સ્કિન કલર. આ યસ સી મેમ. છે, તે કંટ્રોલ કરે છે ડીઝી. ડિઝીઝ. એટલે એમ થયું કે એક કેરેક્ટર માટે કંટ્રોલ કરવા માટે એક જીન. યસ મેમ. કોઈ જીન તો અહીંયા જોઈએ, તો જ એ કેરેક્ટર અહીંયા દેખાશે. આમ હવામાંથી એ કેરેક્ટર આવવાનું નથી. યસ મેમ. કઈ કે સાયકલ ચલાવવાનું હોય ને શીખવાનું, એના માટે કોઈ જીનની જરૂર નથી હે ક્રોમોઝોમમાં છોકરાઓ. યસ મેમ. हाँ मैम। તબલા શીખો છો વગાડવાનું, म्यूजिक। સ્વિમિંગ શીખો છો, એ બધું એક્વાયર્ડ કેરેક્ટરમાં આવે. એના માટે જીન, मैम म्यूजिक पण હા म्यूजिक આપણે જે વોકલ ગાઈએ તે બી હા, એ બધું એક્વાયર્ડ કેરેક્ટર છે. ઓકે, એ કઈ જીન્સ હોય તો જ ગવાય એવું નથી. हम्म। ઓકે, આ મગજમાં यस। ગયું વન જીન વન કેરેક્ટર. હવે અહીંયા જે આ લોકો ટોપિક આપે છે ને, પ્લિયોટ્રોપી, એમાં કોઈ બહુ અલગ વસ્તુ છે. વન જીન મેની કેરેક્ટર્સ. કઈ ઝટકો પડ્યો? કઈ ગયું મગજમાં? યસ મેમ. યસ વન મેમ. કેરેક્ટર નહીં, જીન બહુ એક જ બધા. છે, પણ બહુ બધી સાઈડ ઇફેક્ટ આપે છે. બહુ યસ બધી મેમ. સાઈડ ઇફેક્ટ. હવે જો હું એટલું ઈઝી એક્ઝામ્પલ લઈશ ને કે તમને ફટકરને સમજ પડી જશે એકદમ બરાબર. જો આ એક ક્રોમોઝોમ છે હા. પછી તમે કહેશો કે અરે વાહ, એકદમ 1 મિનિટમાં સમજ પડી ગઈ. આ એક જીન છે. ઓકે, આના લીધે માણસને થઈ જાય છે ડાયાબિટીસ. કે એ જીનના લીધે એના પેન્ક્રિયાઝની અંદર ઇન્સ્યુલિનની ગડબડ થઈ ગઈ. આ જીનના લીધે, હે, આ જીનના લીધે. અને માણસને થઈ ગયો ડાયાબિટીસ. એટલે આ જીન શેના માટે છે? ડાયાબિટીસ માટે. ઠીક છે. હવે એ માણસને બીજા બધા કેરેક્ટર પણ દેખાવા માંડશે. કેવા છે? વીકનેસ, બરાબર. પછી બીજું આવશે B12 નું ડેફિશિયન્સી, બરાબર. પછી બોડી પેન જેવું રે, વધારે વાળું યુરિન, પછી લોટ ઓફ એપિટાઈટ, ભૂખ બી બહુ વધારે લાગે. જો કેરેક્ટર કેટલા બધા આવ્યા. જો આ કેરેક્ટર વીકનેસ, આ આ આ આ આ જીન છે ને, આ જીન કઈ આ બધા માટે હતું અબ્દુલ? આ જીન જે છે આ કેરેક્ટર માટે હતું આ બધા? હા કે ના? હા મેમ. આ જીન કઈ આ બધા કેરેક્ટર માટે નહી હતું. આ જીન ડાયાબિટીસ નું ડાયાબિટીસ માટે. આનું કારણ હતું. પણ યસ મેમ. ડાયાબિટીસની આ બધી સાઈડ ઇફેક્ટ છે. સાઈડ ઇફેક્ટ. હવે તમને પ્લિયોટ્રોપી ઇફેક્ટ ખબર પડી? યસ મેમ. છે ને? હવે આ જોજો, જો અહીંયા આપ્યું છે. એ હવે ટેક્સ્ટબુક નું એક્ઝામ્પલ જોઈએ હા આપણે. કે ટેક્સ્ટબુકમાં આ મેં ડાયાબિટીસ નું જાણી જોઈને લીધું કે ઈઝી પડે ને સમજવા માટે.
એટલે such a gene is called a pleiotropic gene. The underlying mechanism of pleiotropy in most cases is the effect of a gene on a metabolic pathway. Metabolic pathway એટલે આપણા બોડીના રિએક્શન which contribute towards a different phenotypes. અલગ અલગ એક્સપ્રેશન આપશે ને એ પછી આમાં જો કેટલી બધી ઇફેક્ટ આ કંઈક એમાં શું છે અહીંયા ડાયજેશનને ઇફેક્ટ કર્યું ડાયજેશનને ઇફેક્ટ કરે એટલે ગ્લુકોઝ નહીં બને ગ્લુકોઝ મસલ પર નહીં પહોંચે એટલે વીકનેસ આવે બોડી પેઇન થાય આ બધું પછી ભૂખ એનર્જી નહીં મળે એટલે ભૂખ વારંવાર લાગ્યા કરે બરાબર તો એક્ઝામ્પલ બુકમાં આપ્યું છે તે આપણે જોઈએ so it is giving different phenotype effect. An example of this is the disease phenylketonuria, which occurs in humans. The disease is caused by mutation in the gene. What is mutation? લખી લો અંડરલાઈન કરીને change in the gene. ચેન્જ ઇન ધ જીન હવે આ જીન છે ને એ કોનું કોડ છે એન્ઝાઇમ ફિનાઇલ એલેનાઇન હાઇડ્રોક્સિલેઝ બરાબર આ કોડ બનતો હતો આ એન્ઝાઇમ માટે હવે આ કોડ બદલાઈ ગયો એનો મતલબ શું થાય આ એન્ઝાઇમ નહીં બનશે આ એન્ઝાઇમ નહીં બને તો શું થશે એ બાયોકેમિકલ રિએક્શન અટકી જશે એ વાળું જે આ એન્ઝાઇમના લીધે થતું હતું એટલે હવે શું થશે એની ઇફેક્ટ જોજો એ જે વ્યક્તિ છે ને એમાં મેન્ટલ રિટાર્ડેશન થશે મગજ કામ નહીં કરે બરાબર રિડક્શન ઇન હેર વાળ માથા પરના થઈ જાય અને સ્કિન પર ધબ્બા આવી જાય આ પ્લિયોટ્રોપીનું હું તમને 2 મિનિટ આપું છું વાંચીને કંઈ પૂછવું હોય તો પૂછી લો નો ડાઉટ મેમ નો ડાઉટ ઓકે હવે સેક્સ ડિટર્મિનેશન વાળું ટોપિક છે ને તમારા બુકમાં તો છે ને હવે સેક્સ ડિટર્મિનેશન પેન્સિલથી લખો મીનિંગ સેક્સ લખ્યું છે ત્યાં લખો મેલ ઓર ફિમેલ મેલ ઓર ફિમેલ અને ડિટર્મિનેશન લખ્યું છે ત્યાં લખો ટુ ડિસાઇડ ઓકે હવે જુઓ
એ સાયન્ટિસ્ટને કેવું છે, દે વોન્ટેડ ટુ નો કે સેક્સ કેવી રીતે નક્કી થાય છે. કોઈ પણ ઓર્ગેનિઝમ છે, વેન ઇટ ઇઝ ટેકિંગ ધ બર્થ, તો એ ક્યારે નક્કી થઈ જાય છે કે આ મેલ બનશે કે ફિમેલ બનશે. જો ઇન્સેક્ટમાં બી આવે ને મેલ ફિમેલ, તો initial clue about the chromosomal mechanism એ છે ને ઇન્સેક્ટમાં પહેલા થયા હતા એક્સપેરિમેન્ટ્સ, કે મેલ છે ફિમેલ છે તો કેવી રીતે નક્કી થાય છે. જો એકચ્યુઅલી આના પહેલા પણ તમને એમ તો વિચાર આવે ને કે ડીએનએ હેરિડિટરી મટીરિયલ છે એવું કોણે કીધું. હમણાં આપણે આ ચેપ્ટરમાં એવું જ ચાલે છે. ડીએનએ ઇઝ ધ હેરિડિટરી મટીરિયલ, ડીએનએ ઇઝ ધ હેરિડિટરી મટીરિયલ. ડીએનએ છે તે બધું ઇન્ફોર્મેશન લઈને આવે છે. તો એવું કોને પહેલી વાર કીધું કે આ છે. એનો આપણો છે ને આપણા પાસે આખો એક નવો ચેપ્ટર છે એના માટે. બાકી આમ થોડી બધાને સપનું પડી ગયું કે ડીએનએ હેરિડિટરી મટીરિયલ છે. તો એ કેવી રીતે નક્કી કર્યું એ માણસે, ગ્રિફિથ, ગ્રિફિથ કરીને માણસનું નામ, એને એક્સપેરિમેન્ટ્સ કરેલા. તો એ એક્સપેરિમેન્ટ્સને બધું આપણે સમજશું ને તો તમને ખબર પડશે કે હા ડીએનએ હેરિડિટરી મટીરિયલ છે. તો પછી પેલું ડબલ થાય ને અડધું થાય, ડબલ થાય ને અડધું થાય, ને પેરિંગ થાય, એ બધું કેવી રીતે થશે ને તે ખબર પડશે આપણને. એ પહેલા તો ડીએનએ ડબલ થઈને કેવી રીતે અડધું થાય ને એ પછીને આપણે ચેપ્ટરમાં સમજવાના છે. તો the cytological observations made in number of insect, આમાં છે ને આપણને એક્ઝામ્પલ તરીકે જો પહેલું હ્યુમન્સનું આપ્યું છે, બીજું ઇન્સેક્ટનું આપ્યું છે, ને ત્રીજું બર્ડ્સનું આપ્યું છે. 3 એક્ઝામ્પલ આપ્યા છે આપણને. તો આ જરા ડાયાગ્રામ જોઈ લઈએ પહેલા આપણે, પછી થિયરી જોઈએ. જો પહેલા ડાયાગ્રામમાં મેલ આપ્યું છે અને ફિમેલ આપ્યું છે. તો મેલમાં એક્સ છે ને વાય છે. તો વાય જો થોડો અલગ છે, યલો કલરમાં બતાવ્યું છે, અને ફિમેલમાં બે એક્સ છે. તો મેલમાં જે એક્સ છે ને તે ફિમેલના એક્સ જેવો જ છે. છે ને? એટલે આપણે જો આપણું બાયોલોજીકલ લેંગ્વેજમાં બોલવાનું હોય તો હું એમ બોલી શકું કે હ્યુમન ફિમેલ ઇઝ હોમોઝાઇગસ. પેન્સિલથી બાજુમાં લખો ને હ્યુમન ફિમેલના બાજુમાં હોમોઝાઇગસ, કારણ કે બેઉ સરખા છે ને એક્સ એક્સ. અને હ્યુમન મેલ છે ને એક એક્સ છે ને વાય અલગ છે. એટલે એ હેટરોઝાઇગસ થઈ ગયો હ્યુમન મેલ. ચલો હવે આ ઇન્સેક્ટને સમજી લઈએ. આ કયું ઇન્સેક્ટ છે તે તો ખબર પડી ગઈ હશે ને? મોર્ગન વાળું છે, ડ્રોસોફિલા મેલાનોગાસ્ટર. આપણા લેફ્ટ બાજુમાં છે તે મેલ છે, રાઈટ બાજુમાં છે તે ફિમેલ છે. જો ફિમેલ કેવી છે ઇન્સેક્ટની? આ હ્યુમન જેવી જ, બે એક્સ છે. અને મેલ કેવું છે? હ્યુમન જેવું, એક્સ વાય. ઓકે. અને બર્ડમાં જુઓ, બર્ડમાં બહુ કઈ વિચિત્ર આવી ગયું જો. Yes, ma'am. બર્ડમાં શું છે? મેલ હોમોઝાઇગસ છે. એક્સ એક્સ જેવા જે છે ને બે એક્સ એવા એને છે ને નામ અલગ આપ્યું છે ઝેડ ઝેડ. મેલ છે ને બર્ડમાં તે હોમોઝાઇગસ છે, અને બર્ડ્સનું ફિમેલ હેટરો છે. આપણામાં જે મેલ છે ને એવું બર્ડની ફિમેલ છે ઝેડ ડબલ્યુ. Yes, ma'am.
અલગ આવી ગયું. એટલે બર્ડ્સના ઈંડા બે પ્રકારના હશે એવું થઈ ગયું ને? Yes, ma'am. બર્ડ્સના ઈંડા. તો ઈંડા પર ડિપેન્ડ કરશે કે મેલ છે કે ફિમેલ છે. હ્યુમન્સમાં કેવું છે, વુમનના એગ બધા સરખા જ આવે. એના પર ડિપેન્ડ નથી કરતું કે છોકરો જ છે કે છોકરી આવશે. મેલ ના સ્પર્મ પર ડિપેન્ડ કરે. કયું ફર્ટિલાઈઝ કરે છે. હવે છે ને આ માણસનું નામ અંડરલાઈન કરો ને. હેન્કિંગ. 1891. MCQ માટે જોઈ છે આપણને. could trace a specific nuclear structure. Could trace a specific nuclear structure all through the spermatogenesis in a few insect. એટલે ઇન્સેક્ટના સ્પોમ્સમાં, એટલે એને ઇન્સેક્ટનું ટેસ્ટીસ લઈને એનું સ્લાઇડ બનાવીને ક્રોમોઝોમ જોયા હશે ને, ઇન્સેક્ટના ક્રોમોઝોમ. તો એને જોયું કે 50%માં આ બ્લુ વાળું હતું તેવું હતું, અને 50%માં યલો વાળું હતું. કારણ કે જે રિસર્ચ થયું ને તે ઇન્સેક્ટના ટેસ્ટીસમાં થયું. માણસનું નામ છે હેન્કિંગ. અને પછી એને ફિમેલ ઇન્સેક્ટનું એગમાં જોયું. તો મેલનું જે બ્લુ કલરનું એગ્સ છે ને, એવો એગ્સ બધા એગમાં હતો. પછી એને નામ આપ્યું કે જે બધા સરખા દેખાય છે તે એક્સ, અને જે અલગ દેખાય તે વાય એમ. કારણ કે પેલું થોડું ફોલ્ડેડ છે ને, એટલે વાય નામ આપ્યું. બરાબર. Further investigations by other scientists led to the investigation by other X was in fact a chromosome. It was also observed that in large number of insects, X0 type of sex determination is also done. That is, all the eggs bear an additional X chromosome. On the other hand, some of the sperms bear the X chromosome, whereas some do not have. Eggs fertilized by a sperm having an X chromosome became female, and those fertilized by not having an X chromosome. આ તો એક બહુ જ વિચિત્ર એક્ઝામ્પલ આવી ગયું છે. હા, જોજો. You will have to be very careful in listening to what I am saying. તમારે બહુ ધ્યાનથી સાંભળવું પડશે કે હું શું કહું છું. આ છે ને ઇન્સેક્ટમાં જોવા મળ્યું કે આ જે સ્પર્મ્સ બને છે ને ઇન્સેક્ટની અંદર, તે બે ટાઈપના હોય. એકમાં એક્સ હોય, એકમાં કોઈ ક્રોમોઝોમ જ નથી. અને ફિમેલના એગ્સ છે ને તેમાં I will draw it and show it to you. કે એ કેવી રીતે થાય છે. જો એક હજી એક પ્રકાર, ઇટ ઇઝ વેરી વેરી ઓડ. જો કેવું છે, મેલમાં સ્પર્મ્સ બને છે, એકમાં એક્સ ક્રોમોઝોમ આવ્યો ને બીજામાં સેક્સ ક્રોમોઝોમ છે જ નહીં. ફિમેલના એગ્સને જોઈ લો. એક્સ છે, આમાં એક્સ છે. હવે જોજો હે, આ જે સ્પર્મ છે ને તે આ એગ જોડે ફર્ટિલાઈઝ થયું, એક્સ એક્સ બન્યું, તો આ યંગ વન મેલ બનશે કે ફિમેલ બનશે ઇન્સેક્ટ? શું બનશે?
ફિમેલ મેમ. કયું બનશે? મેલ બનશે કે ફિમેલ ઇન્સેક્ટ બનશે? ફિમેલ મેમ, ફિમેલ. હા, આ ફિમેલ બનશે. હવે આ વાળું સ્પર્મ આના જોડે મિક્સ થશે. હવે આ કોણ બન્યું? મેલ બન્યું કે ફિમેલ બન્યું? આ મેલ, મેલ મેમ. હા, આ મેલ બનશે. આ કેટલું વિચિત્ર છે જો. એક સ્પર્મમાં ક્રોમોઝોમ જ નથી અને એવું સ્પર્મ ફર્ટિલાઈઝ કરે. આ પાછું એક હજી એક બીજો પ્રકાર આવી ગયો. સો આ કેટલી બધી વેરાયટીમાં આવશે આવી રીતે. જો અહીંયા જે લખ્યું છે ને એ મેં લાઈન સમજાવી તમને કે ડુ યુ થિંક ધ નંબર ઓફ ક્રોમોઝોમ ઇન મેલ એન્ડ ફિમેલ આર ઇક્વલ? આવું થશે ને, હમણાં વિચિત્ર વાળું એક્ઝામ્પલ લીધું એમાં કેવું થશે કે મેલ અને ફિમેલમાં પછી ક્રોમોઝોમ નંબર સરખા નથી. છે ને? એટલે શું કર્યું છે કે ડ્યુ ટુ ધ ઇન્વોલ્વમેન્ટ ઓફ એક્સ ક્રોમોઝોમ in the determination of sex chromosome એને આપી દીધું એક્સ અને વાય આવી રીતે ડેઝિગ્નેશન આપ્યું અને જે સરખા સરખા હશે ને એને ઓટોઝોમ્સ કહેવાશે. ગ્રાસ હોપર હમણાં જે પેલું ઓડ મેં લીધું ને કે એમાં ક્રોમોઝોમ જ નથી એ ગ્રાસ હોપર નું એક્ઝામ્પલ છે. એટલે MCQ ની અંદર જો ડ્રોસોફિલા નું હોય ને ડ્રોસોફિલા જો બધા ઇન્સેક્ટમાં આવું ની હોય હા. ડ્રોસોફિલા ને જો આખું હ્યુમન બિંગ જેવું છે સેક્સ ડિટર્મિનેશન. અને હમણાં જે પેલું વિચિત્ર વાળું કર્યું ને કે સ્પર્મ ખાલી જ છે આખો ઝીરો વાળો તે ગ્રાસ હોપર નું છે. બરાબર. These observations led to the investigation of number of species to understand the mechanism of sex determination. આ સ્ટડી કર્યા પછી શું કર્યું સાયન્ટિસ્ટે કે બીજા બધા એનિમલ્સ પણ લીધા અને એમના એગ્સ અને સ્પોમને સ્ટડી કર્યું કે અંદર ક્રોમોઝોમ કેવી રીતે થાય છે અને શું થાય છે. તો કઈક કન્ક્લુઝન પર આવે ને અને દે હેડ સીન અ લોટ ઓફ વેરાયટી અને એવું તો કઈ નઈ પ્લાન્ટ્સમાં પણ આવી જ વેરાયટી જોવા મળી. કે મેલ અને ફિમેલ હોય ઇટ્સ નોટ દેટ સિમ્પલ. સેક્સ ડિટર્મિનેશન ઇન પ્લાન્ટ્સ ઓલ્સો. આપણા સિલેબસમાં એ કવર નથી કરેલું. પણ એમાં પણ બહુ જ વેરાયટીથી થશે સેક્સ ડિટર્મિનેશન. એટલે આ જે છે તે હ્યુમન બીસ નું જ છે. તો દેર વિલ બી જેટલા ઓર્ગેનિઝમ ને એટલી વેરાયટી આવશે. In a number of other insect and mammals, including man, XY type of sex determination is seen. Drosophila અને human being માં XY type of sex determination કહેવાય. Among the males, X chromosome is present. બટ એના જે જોડીનું જે છે ને કાઉન્ટર પાર્ટ કમ્પેનિયન એ નાનું છે અને એનું નામ છે વાય ક્રોમોઝોમ. ફિમેલમાં કેવું છે કે મેલનું જે એક્સ છે ને એવા બેઠા બે છે. એટલે ઓટોઝોમ કેટલા હશે 22. સરખા 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 એક્સ 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 એવા 22 પેર. કઈ પેર અલગ છે 23 નંબરની. મેલમાં એક્સ વાય અને ફિમેલમાં એક્સ એક્સ. બરાબર. In human beings and in Drosophila, the males have X and Y and a female have a X only એટલે બે X થશે. પછી જે આ ડિસ્ક્રિપ્શન છે
એમાં 2 ટાઈપ ઓફ સેક્સ ડિટર્મિનેશન. X0 પણ મેં સમજાવ્યું ને કે એક સ્પર્મમાં તો કઈ જ નહીં મળે. But in both cases, male produces 2 type of gametes. હ્યુમન બીંગનું હોય તો અડધા સ્પર્મ X વાળા, અડધા સ્પર્મ Y વાળા. અને જો ઇન્સેક્ટ હશે તો અડધા X વાળા અને બીજા વિધાઉટ કોઈ જ ક્રોમોઝોમ નહીં, ખાલી ખાલી છે સ્પર્મ. ઓકે, અને ફિમેલના એગ્સના બધા સરખા. Such type of sex determination mechanism is said to be male heterogamety. અને બર્ડ્સમાં તો એના કરતા ભલતું જ છે આખું. આપણે ડાયાગ્રામ જોયો ને, અને એ લોકો એને નામ એટલે શું છે કર્યું, એક્સ ઝેડ ઝેડ અને ઝેડ ડબલ્યુ એવું આપી દીધું. એટલે એમાં ફિમેલમાં કેવું થશે, એગ્સ બધા સરખા. ચિકન હેનમાં હેન જે એગ્સ પ્રોડ્યુસ કરશે ને, એગ્સમાં વેરાયટી આવશે. એક્સ હશે અને ડબલ્યુ હશે. અને એ જે હેન વાળી વેરાયટી છે એમાં શું થશે કે મેલ જે છે તે બધા ઝેડ 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 વાળા. એગ્સ પર ડિપેન્ડ કરશે કે હેન બનશે કે કોક બનશે, કે કયું બર્ડ મેલ છે કે ફિમેલ છે. તો આની અંદર લગભગ આપણે 4 ઓર્ગેનિઝમનું સેક્સ ડિટર્મિનેશન કરી ગયા. ડાયાગ્રામમાં 3 બતાવ્યું છે અને થિયરીમાં X0 વાળું છે, જે મેં તમને પેજ પર ડ્રો કરીને કર્યું ને એનો હું ફોટોગ્રાફ મોકલી દઉં તમને ગ્રુપ પર. હા, જે પેલું ઓકે મેમ. એનું કેવું નામ શું આપેલું હતું, એ જે હતું ને X0 ટાઈપ ઓફ સેક્સ ડિટર્મિનેશન, ગ્રાસ હોપર છે ને, ઇન યસ ગ્રાસ મેમ. હોપર. બરાબર, એટલે તમને ખબર પડશે. એટલે આપણે તમે જ્યારે આ આન્સર લખો ને ત્યારે 4 ઓર્ગેનિઝમનું ડિસ્કસ કરવાનું છે. 3 તો ડાયાગ્રામમાં જ છે અને આની અંદર તમારે મેલ અને ફિમેલ હ્યુમન અને ડ્રોસોફિલા કે આ મરઘો મરઘી કઈ ડ્રો નથી કરવાનું. તમે પેલું ઝેડ 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 ડબલ્યુ ક્રોમોઝોમ જ ડ્રો કરજો હે. અને મેલ ફિમેલ હ્યુમનમાં ખાલી હ્યુમન બિંગ એમ લખવાનું. અને પછી ડ્રોસોફિલામાં ડ્રોસોફિલા એવું લખી દેવાનું. બરાબર. અને યસ આ મેમ. થી દોરવાની જરૂર નથી બર્ડ્સ ને પણ. ખાલી ગ્રાસ હોપરનું ડાયાગ્રામ નથી, પણ હું જે ફ્લોચાર્ટ કરું છું ને, ફોટો કરીને મોકલું છું તે દોરી દેજો. અને થિયરીમાં સમજાવવાનું છે એટલે 1 2 3 4 આમ ટોપિક 1 2 3 4 કરીને કરજો એટલે એક્ઝામિનર ને ખબર પડે કે 4 ઓર્ગેનિઝમ સેક્સ ડિટર્મિનેશનમાં એક્સપ્લેન કર્યા છે. હ્યુમન, ડ્રોસોફિલા, બર્ડ્સ અને ગ્રાસ હોપર. ચલો કઈ હોય તો પૂછી લો પ્રોબ્લેમ. No, ma'am. ઓકે. હવે હું તમારી ટેસ્ટ છે ને હમણાં? Yes, ma'am. તો હું તો થોડું તમને હમણાં સ્ટોપ કરી દઉં છું. તમારે 12:30 સ્ટાર્ટ કરવાનું. ઓકે મેમ. કરજો બરાબર. Okay, ma'am. ચલો યસ મેમ. બાય, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ મેમ. બાય Bye, મેમ. થેન્ક યુ ma'am. મેમ. Bye, ma'am.